નમસ્કાર મિત્રો ગત 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે। બનાસકાંઠા વડગામમાં 8.60 ઇંચ, વિજાપુરમાં 6.5 ઇંચ, પાલનપુરમાં 6.1, દાંતીવાડામાં 6, વાલોદમાં 5.63, ઉમરપાડામાં 5.31, ખેડબ્રહ્મામાં 5, મહુવામાં 4.37, વડાલીમાં 4.30, સુબીરમાં 4.25, વ્યારામાં 3.35, ડોલવણમાં 3.31, હિંમતનગરમાં 3.1, કઠલાલમાં 3.10, કપડવનમાં 3.1, બારડોલી અને મહુવામાં 2.80 ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અહીં પ્રાથમિક શાળામાં રજા આપવામાં આવી। બનાસકાંઠાના 5 તાલુકામાં પ્રાથમિક શાળામાં રજા આપવામાં આવી હતી। બનાસકાંઠાના કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો કેમ કે બનાસકાંઠામાં મેઘરાજાની બરાબરની બેટિંગ જોવા મળી। બનાસકાંઠામાં હજી પણ ભારે વરસાદની સંભાવના છે અને તે જોતા પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા અને ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 જિલ્લામાં ભારે વરસાદે સર્જી છે તારાજી। રાજ્યમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે। મહેસાણા અને બનાસકાંઠામાં વહેલી સવારથી ભારે વરસાદ પડ્યો, જે કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ સાથે નદી નાળા અને ડેમોમાં પાણીની આવક થતાં સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી છે। ડીસામાં અને અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી પણ ભરાતા લોકોને બીજી તરફ હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન અંગે ભારતે મોટી કાર્યવાહી કરી છે। ભારતમાં ઘણા પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ અનબ્લોક કરવામાં આવ્યા છે। આ વાતને લઈને ભારે હોબાળો થયો। હવે સરકારે કાર્યવાહી કરી છે કે ફરીથી બધા અનબ્લોક કરેલા એકાઉન્ટ બ્લોક કરી દીધા છે। જાણવા જેવું છે કે બ્લોક કરેલા એકાઉન્ટમાં શાહિદ આફ્રિદી, માવરા હોકરેન, હાન્યા આમિર, યુમના જૈદી અને ફવાદ ખાન જેવા સેલિબ્રિટીના એકાઉન્ટ સામેલ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નદીઓમાં ભારે ઘોડાપૂર, ગામોને એલર્ટ કરાયા છે। ધોધમાર વરસાદને કારણે ખેડબ્રહ્મા તાલુકામાં હરણાવ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। હરણાવ નદી ભયજનક સપાટીથી વહી રહી હોવાનું નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। સાબરકાંઠાના વડાલીમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો ત્યારે ખેતરો બેટમાં ફેરવાયા છે। ખેડબ્રહ્મા પંથકમાં 24 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકી ગયો। પાલનપુરમાં 6 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદને કારણે બનાસકાંઠામાં જળબંબાકાર। પાલનપુર શહેરમાં આવેલી બ્રિજેશ્વર કોલોની ટાપુ બની ગયા છે। આ સાથે જાહેર માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। આ ઉપરાંત 10 થી વધુ ગામોને જોડતો માર્ગ પણ સંપર્ક વિહોણો બન્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતા વાવેલા પાકને પણ નુકસાન થવાનું જોખમ ઊભું થયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ જિલ્લામાં હજુ પણ વરસાદની શક્યતા રહે છે। વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે નવી આગાહી કરી છે। ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં હજુ પણ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું। ગુજરાતમાં જૂન મહિનામાં આ વખતે સરેરાશ 288.7 મિલીમીટર એટલે કે 11.55 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોતાની બેદરકારીથી મૃત્યુ પામતા લોકોને વળતર માટે વીમા કંપનીઓ બંધાયેલી નથી। સુપ્રીમ કોર્ટે બેદરકારીથી વાહન ચલાવનારો અથવા તો રેસિંગ કરનારા માટે મોટો નિર્ણય કર્યો છે। કોર્ટે કહ્યું છે કે સ્ટન્ટ કરતી વખતે પોતાની ભૂલને કારણે જીવ ગુમાવનારાને વીમા કંપની વળતર ચૂકવવા બંધાયેલી નથી। તમને જણાવી દઈએ કે કોર્ટે એક વ્યક્તિના મૃત્યુ પછી કોર્ટનો સંપર્ક કરનાર વ્યક્તિના માતા પિતાને રાહત આપવાનો ઇનકાર કર્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 45 વિદ્યાર્થીનીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બની। દાહોદની લુખડિયા ગામની ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલ મંડોરમાં અભ્યાસ કરતી 45 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગનો શિકાર બની હોવાના અહેવાલ સામે આવ્યા છે। આ વિદ્યાર્થીઓને સાંજનું ભોજન લીધા બાદ ઉલટી અને ગભરામણની સમસ્યાનો સામનો કરવો પડ્યો, જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। હાલ તમામની હાલત સ્થિર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધશે પૃથ્વીની પરિભ્રમણ ગતિ તો શું થશે અસર? વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વીની પરિભ્રમણ ગતિમાં વધારો થશે, જેના કારણોમાં પૃથ્વીના મૂળમાં
ગતિશીલતા, હિમનદીઓ પીગળવાની દરમાં થતો ફેરફારો અને અલ નીનો અને લા નીનો જેવી ઘટના હોઈ શકે છે. પૃથ્વીની આ ઝડપથી ગતિને કારણે વૈશ્વિક સમયની ગણતરીમાં ફેરફારની જરૂર પડી શકે છે. શક્ય છે કે 2029માં પહેલીવાર લીપ સેકન્ડ ઘટાડવો પડશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 24 દેશોએ પીએમ મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કર્યા. ઘાનાએ પીએમ મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કર્યા. ઘાના સહિત 24 દેશોએ અત્યાર સુધીમાં પીએમ મોદીને તેમના સર્વોચ્ચ પુરસ્કારોથી સન્માનિત કર્યા છે. આ યાદીમાં અમેરિકા, યુએઈ, સાઉદી અરેબિયા, કુવૈત, રશિયા, ફ્રાન્સ, ઇજિપ્ત, પેલેસ્ટાઇન, EFG, માલદીવ, ભૂતાન, ફિજી, નાઇજીરિયા, મોરિશિયસ, શ્રીલંકા, ગુયાના, ડોમિનિકા, બાર્બાડોસ, સાયપ્રસ, ગ્રીસ, પલાવ, ગણરાજ્ય પાપુઆ ન્યૂ ગિની અને બહેરીનનો સમાવેશ થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદ. બનાસકાંઠામાં મેઘરાજા વરસવાનું બંધ નથી કરી રહ્યા. હાલ બનાસકાંઠાના ધાનેરામાં ધોધમાર વરસાદ પડ્યો, તેથી ધાનેરામાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા. ધાનેરાના બજારોમાં રસ્તા પર વરસાદી પાણીની નદીઓ પણ વહેતી જોવા મળી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા રામદેવની પતંજલિને હાઈકોર્ટનો મોટો આદેશ. બાબા રામદેવની પતંજલિને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે પતંજલિ કંપની ડાબર ચ્યવનપ્રાશ વિરુદ્ધ કોઈ પણ ભ્રામક કે નકારાત્મક જાહેરાત પ્રસારિત ન કરે. ડાબરે આરોપ લગાવ્યો છે કે પતંજલિ તેની જાહેરાતો દ્વારા ડાબર ચ્યવનપ્રાશને ખોટી રીતે બદનામ કરી રહી છે અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરાજાનો કહેર. 6 કલાકમાં 6.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો. મેઘરાજા ઈડરમાં કહેર વરસાવી રહ્યા હતા. અહીં 6 કલાકમાં 6.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો. સવારના 6 કલાક દરમિયાન આ વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. અરવલ્લીના ભિલોડા તાલુકામાં સવારથી વરસાદ વરસ્યો, ત્યારે ભિલોડામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો. વિસનગરમાં 2 કલાકમાં 19 મિલીમીટર પણ વરસાદ નોંધાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાગેશ્વર ધામમાં મોટો અકસ્માત. એક વ્યક્તિનું થયું છે મોત. લોકોના ભવિષ્ય અને ભૂતકાળ અંગે પરચી બનાવીને સમસ્યાનું સમાધાન કરનાર બાગેશ્વર ધામમાં ભારે વરસાદને કારણે તંબુ તૂટવાની ઘટના સામે આવી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય 8 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત મધ્યપ્રદેશના છતરપુર સ્થિત બાગેશ્વર ધામમાં થયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલજીત દોસાંતે બોર્ડર 2નું શૂટિંગ ફરીથી શરૂ કર્યું છે. પંજાબી ફિલ્મ સરદારજી 3 ના વિવાદો બાદ દિલજીત દોસાંતે બોર્ડર 2નું શૂટિંગ ફરીથી શરૂ કર્યું છે. એક વાયરલ ક્લિપમાં તે ફ્લાઇંગ ઓફિસરના રોલમાં યુનિફોર્મમાં જોવા મળે છે અને બેકગ્રાઉન્ડમાં કે ઘર કબ आओगे ગીત વાગી રહ્યું છે. આ વિડીયોએ બોર્ડર 2માંથી દિલજીતને બહાર કરવાની અફવાઓ પર પૂર્ણ વિરામ મૂક્યું છે. અગાઉ પાકિસ્તાની અભિનેત્રી સાથે કામ કરવા બદલ દિલજીતનો વિરોધ થયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં વધારો. જાણો નવો ભાવ. સોનાના ભાવમાં વધારો થયો છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 97,430 રૂપિયા છે, જે 95,886 હતો, જે 1,544 રૂપિયાના વધારો દર્શાવે છે. ઉપરાંત 22 કેરેટ સોનાનો ભાવ 89,246 રૂપિયા છે. આ સાથે ચાંદીનો નવો ભાવ 1,06,726 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર જોવા મળ્યો છે, જે પરમ દિવસે 1,06,224 રૂપિયા હતો, જે 502 રૂપિયાનો વધારો દર્શાવી રહ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.